વંદે ગુજરાત. નમસ્કાર. વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ અપૂર્વા ઝા ફ્રોમ ITI મણિનગર. આજનો મારો ટૉપિક છે યુઝર ફોર્મ કંટ્રોલ એન્ડ ધેર ફંક્શન્સ. કંટ્રોલ્સ એન્ડ ધેર ફંક્શન એટલે કે જ્યારે બી યુઝર ફોર્મ ક્રિએટ કરીએ તો એના ડિઝાઇનિંગ માટે આપણને યુઝર ફોર્મના કંટ્રોલ્સની જરૂર પડે છે. તો અહીંયા જોઈએ કે વેન અ ડાયલોગ્સ બોક્સ ઓર યુઝર ફોર્મ ઇઝ ડિસ્પ્લે ટુ ધ યુઝર, જ્યારે પણ યુઝર સામે ડિસ્પ્લે થાય ડાયલોગ બોક્સ ત્યારે એને ઇન્ટરેક્ટ કરવા માટે, યુઝરને જાણ કરવા માટે આપણને ઘણા બધા કંટ્રોલ્સની જરૂર પડે છે. જેમ કે તમે કોઈ બી નામ ડિસ્પ્લે કરાવવું હોય, નંબર ડિસ્પ્લે કરાવવું હોય, કોઈ બી માહિતી ડિસ્પ્લે કરાવવી હોય એ સમયે તમને વેરિયસ કંટ્રોલ્સની જરૂર પડી શકે છે. તો અમુક મોસ્ટ કોમન કંટ્રોલ્સ જે છે એ બટન, ઓપ્શન બટન, લિસ્ટ બોક્સ, એડિટ બોક્સ અને ટેક્સ્ટ બોક્સ બી કહી શકાય છે. કે આપણે જ્યારે બી કોઈનાથી માહિતી મેળવવાની હોય, યુઝર ફોર્મ દ્વારા માહિતી એન્ટર કરવી હોય તો ખાસ કરીને ટેક્સ્ટ બોક્સ, અને એ જ ટેક્સ્ટ બોક્સને કમાન્ડિંગ કરવું હોય, ટેક્સ્ટ બોક્સને રન કરાવવું હોય ત્યારે આપણે કમાન્ડ બટનનો ઉપયોગ કરીએ છીએ. તો મેઇન કમાન્ડ બટન, ટેક્સ્ટ બોક્સ એન્ડ ઓપ્શન બટન આ બધા મોસ્ટ કોમન કંટ્રોલ્સ આપણા VBAના છે. પછી છે કે ઇટ ઇઝ પોસિબલ ટુ ક્રિએટ યોર આર્મ કસ્ટમ ડાયલોગ બોક્સીસ. મીન્સ કે આપણે આપણી રીતે આપણા ડાયલોગ બોક્સ ક્રિએટ કરી શકીએ છીએ એડિંગ કંટ્રોલ્સ ટુ એ યુઝર ફોર્મ. કંટ્રોલ્સ એડ કરીને આપણે આપણી મુજબ ફોર્મ બનાવી શકીએ છીએ. જેમ ફાવે એમ ડિઝાઇન આપણે કરી શકીએ છીએ. આપણા વ્યૂ પ્રમાણે આપણે ફોર્મનું ડિઝાઇન જે તે સમયે કરી શકીએ છીએ. This section cover all the different controls which are available. એ કંટ્રોલ્સનું જે એરિયા છે એ બધા જ કંટ્રોલ્સ કવર કરે છે જેનાથી કે તમારું ફોર્મ ડિઝાઇન થઈ શકે છે. There is a different section dedicated to user form. એ આપણને સ્પેશિયલી યુઝર ફોર્મમાં કંટ્રોલ એડ કરવા માટે ડિફરન્ટ સેક્શન આપણને અલોકેટ કર્યા છે. હવે આ જે છે એ ડિફરન્ટ ટાઈપ્સના કંટ્રોલ્સ છે જે મેઇનલી આપણે યુઝ કરીએ છીએ. આમ તો ટોટલી 16 ટાઈપ્સ ઓફ કંટ્રોલ્સ છે જે આપણે આગળ વિડીયોમાં જોઈશું, પણ આ આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ કે કયા મેઇનલી આપણે યુઝ કરીએ છીએ. તો સૌપ્રથમ છે લેબલ. લેબલ એ એક કંટ્રોલ છે જેનો ઉપયોગ કરીને આપણે શું કરી શકીએ છીએ, ડિસ્પ્લે સો ટેક્સ્ટ ઓર ઇન્ફોર્મેશન. તો કોઈ બી સૂચના કે માહિતીને લેબલ સ્વરૂપે દર્શાવવા માટે લેબલ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે વિવિધ કંટ્રોલની આગળના ભાગને માહિતી દર્શાવતું લખાણ છે. એના પછી છે ટેક્સ્ટ બોક્સ. તો ટેક્સ્ટ બોક્સ શું છે કે ટેક્સ્ટ ડિસ્પ્લે કરવા માટે, મીન્સ કે યુઝર પાસેથી ઇનપુટ માહિતી મેળવવા માટે આપણે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરીએ છીએ, કે યુઝર પાસેથી ડેટા એન્ટ્રી કરાવવા માટે ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે દરેક ફોર્મમાં, પ્રોજેક્ટમાં ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો ઉપયોગ મોસ્ટલી, મતલબ કહી શકાય કે કમ્પલસરી ટેક્સ્ટ બોક્સ વગર આપણું ફોર્મ કંઈ બી નથી. કેમ કે જ્યારે બી આપણે કોઈ બી ફોર્મ ડિઝાઇન કરીએ ત્યારે આપણને યુઝર પાસેથી માહિતી મેળવવી, એને ડિસ્પ્લે કરાવવાની જ હોય છે. તો ઇનપુટ માહિતી વગર તમને આઉટપુટ માહિતી ના મળી શકે, એટલે નોર્મલી આપણે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરીએ છીએ. પછી છે કોમ્બો બોક્સ કંટ્રોલ. તો કોમ્બો બોક્સનો ઉપયોગ કેમ કરીએ છીએ આપણે કે યુઝડ ટુ સ્ટોર એન્ડ ડિસ્પ્લે લિસ્ટ ઓફ આઇટમ ટુ અ લિસ્ટ. ઘણા બધા આઇટમોની લિસ્ટ બતાવવા માટે આપણે કોમ્બો બોક્સનો ઉપયોગ કરીએ છીએ. તો કોમ્બો બોક્સ એ ડ્રોપ ડાઉન લિસ્ટ છે જેમાંથી યુઝર મનપસંદ વિકલ્પની પસંદગી કરી શકે છે. પછી છે લિસ્ટ બોક્સ. તો લિસ્ટ બોક્સનો ઉપયોગ આપણે લિસ્ટ ઓફ આઇટમ દર્શાવવા માટે કરીએ છીએ. પછી છે ચેકબોક્સ. તો ચેકબોક્સનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ કે ચેકબોક્સ એટલે કે બાઇનરી ચોઇસ, મીન્સ કે હા કે ના એ ઇન્ડિકેટ કરવા માટે આપણે ચેકબોક્સ ઉપયોગ કરીએ છીએ. ઓપ્શન બટનમાં કોઈ પણ એક સિલેક્શન, બહુ બધા સિલેક્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરવા માટે આપણે ઓપ્શન બટનનો ઉપયોગ કરીએ છીએ. કમાન્ડ બટન છે. તો કમાન્ડ બટનનો ઉપયોગ આપણે રન ઓર એક્ઝિક્યુટ અ મેક્રો ઓર અ પ્રોસીજર, ઇમેજ કંટ્રોલ
એ પિક્ચર સચ એઝ એ જેપીજી મીન્સ કે આપણે કમાન્ડ બટન દ્વારા કોઈ બી કમાન્ડ રન કરી શકીએ છીએ. આપણે જે બી સૂચનાઓ આપીશું યુઝર ફોર્મને એ કમાન્ડ બટન દ્વારા આપણને રન કરીને બતાવશે. હવે આ આપણે બધા કંટ્રોલને થોડું બ્રીફલી અહીંયા જોઈશું. પહેલું છે લેબલ. તો લેબલનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ મેં થોડીક ટૂંકમાં માહિતી આપી હતી. હવે આપણે લાંબી રીતે માહિતી જોઈએ. તો લેબલનો ઉપયોગ કોઈ પણ સૂચના કે માહિતીને લેબલ સ્વરૂપે દર્શાવવા માટે થાય છે અને વિવિધ કંટ્રોલની આગળના ભાગમાં માહિતી દર્શાવતું આ એક લખાણ છે. તે સામાન્ય રીતે કેપ્શન સ્વરૂપે હોય છે. કેપ્શન સ્વરૂપે એટલે કે તમે એ લખાણથી જાણી શકો છો કે આ કયું કંટ્રોલ છે. લેબલ કંટ્રોલની મુખ્ય નીચે પ્રમાણે પ્રોપર્ટી છે. તો નીચે પ્રમાણે પ્રોપર્ટી એટલે કે બેક કલર, બોર્ડર કલર, કેપ્શન, ફોન્ટ અને ટેક્સ્ટ અલાઇન. એટલે કે જો આપણે સપોઝ યુઝર ફોર્મમાં લેબલ લીધું તો લેબલનું દેખાવ કેવો હોવો જોઈએ એ આપણે આપણી રીતે ડિસાઇડ કરી શકીએ છીએ. તો કોના દ્વારા? તો એની પ્રોપર્ટીઝ દ્વારા. તો એની પ્રોપર્ટીઝ સૌથી પહેલાં જોઈએ આપણે તો એ છે બેક કલર. તો બેક કલર પ્રોપર્ટીનો ઉપયોગ લેબલ કંટ્રોલની પાછળ કલર કરવા માટે થાય છે. તેમાં ઉપલબ્ધ પેલેટ અને સિસ્ટમમાંથી મનપસંદ રંગની પસંદગી કરતાં તે કલર લેબલ ધરાવતી ટેક્સ્ટની પાછળના ભાગમાં જોવા મળશે. એટલે કે આપણે લેબલમાં જે બી બેક કલર ડિસાઇડ કરીશું એ બેક કલર તમને સ્ક્રીન પર યુઝર ફોર્મ પર તમને જોવા મળશે. કોના મદદથી? તો બેક કલર પ્રોપર્ટીઝના મદદથી. હવે બીજું છે બોર્ડર કલર. તો લેબલનું બોર્ડર કલર. તો લેબલનું બોર્ડર કલર આપણે કહીએ છીએ ને કે વર્ડ એ પોતે જ એનું મિનિંગ આપે છે આપણને. બોર્ડર એટલે શું આપણે બધાને ખબર છે. કલર એટલે શું એ બી આપણને ખબર છે કે લેબલનું બોર્ડર કલર. એટલે આપણે ઇઝીલી આને જાણી શકીએ છીએ કે બોર્ડર કલરનો ઉપયોગ શું હશે. આપણે નોર્મલી બી કોઈ પૂછે, આપણને નોલેજ ના હોય તો બી વર્ડનું મિનિંગ આવડતું હોય તો આપણે કોઈ પણ ઇઝીલી સમજી શકીએ છીએ. તો બોર્ડર કલર પ્રોપર્ટીનો ઉપયોગ કેમ થાય? કે લેબલ કંટ્રોલને આપેલી બોર્ડરને કલર આપવા માટે થાય છે. તેમાં ઉપલબ્ધ પેલેટ અને સિસ્ટમમાંથી મનપસંદ રંગની પસંદગી કરતાં તે કલર લેબલ ધરાવતા ટેક્સ્ટની બોર્ડરમાં જોવા મળે છે. બોર્ડર કલરથી આપણે લેબલનું બોર્ડર કલર આપણી મનપસંદગી પ્રમાણે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે કેપ્શન. તો કેપ્શન પ્રોપર્ટીનો ઉપયોગ લેબલનું નામ એન્ટર કરવા માટે થાય છે. મતલબ કે આપણે જે લેબલ લીધું છે એના ઉપર શું નામ આવશે એ બતાવવા માટે આપણે કેપ્શનનો ઉપયોગ કરીએ છીએ. પૂર્વ નિર્ધારિત રીતે લેબલમાં એટલે કે બાય ડિફોલ્ટ લેબલમાં શું હોય છે? લેબલ 1 સ્વરૂપે આપણને જોવા મળે છે. એનું બાય ડિફોલ્ટ નામ લેબલ 1 LABEL 1 હોય છે. પણ આપણે આપણી પ્રોપર્ટીઝ કેપ્શન પ્રોપર્ટીઝની મદદથી આપણે આપણી રીતે નામ ચેન્જ કરી શકીએ છીએ. તો જે આપણે પ્રોજેક્ટમાં દર્શાવવું હોય એ નામ ચેન્જ કરવા માટે આપણે લેબલની કેપ્શન પ્રોપર્ટીઝમાં જઈને નામ બદલી શકીએ છીએ. પછી છે ફોન્ટ. ફોન્ટ એટલે કે લખાણ. તો આપણે લેબલમાં જે બી લખ્યું છે કેપ્શનની અંદર જઈને તમે જે બી નામ આપ્યું છે એનું લખાણ કેવું દેખાવું જોઈએ, તો એનું ફોન્ટ કેવું હોવું જોઈએ. તો એના માટે શેનો ઉપયોગ કરીએ છીએ? આપણે ફોન્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ છીએ. ફોન્ટ પ્રોપર્ટી પર ક્લિક કરતાં જ ફોન્ટ ડાયલોગ બોક્સ હેઠળ વિવિધ પ્રકારના ફોન્ટ, ફોન્ટ સ્ટાઇલ, સાઇઝ, ઇફેક્ટ સહિતની પસંદગી કરી શકાય છે. પછી છે ટેક્સ્ટ અલાઇન. ટેક્સ્ટ અલાઇન એટલે શું? તો ટેક્સ્ટ અલાઇન પ્રોપર્ટીનો ઉપયોગ લેબલને ડાબી બાજુ, વચ્ચે કે જમણી બાજુ ગોઠવવા માટે થાય છે. VBA પ્રોજેક્ટમાં લેબલને ડાબી બાજુ ગોઠવવા માટે 1, વચ્ચે ગોઠવવા માટે 2 અને જમણી બાજુ ગોઠવવા માટે 3 વિકલ્પ પસંદ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ આપણે જોઈશું ટેક્સ્ટ બોક્સ. તો ટેક્સ્ટ બોક્સ એ શું છે? આપણે ટૂંકમાં માહિતી લીધી હતી કે ટેક્સ્ટ બોક્સ એટલે યુઝર પાસેથી ઇનપુટ મેળવવા માટે ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે યુઝર પાસેથી ડેટા એન્ટ્રી કરાવવા માટે ઉપયોગી છે. સામાન્ય રીતે દરેક પ્રોજેક્ટમાં ટેક્સ્ટ બોક્સ કંટ્રોલનો ઉપયોગ કમ્પલસરી લગભગ કરવામાં આવે જ છે. ટેક્સ્ટ બોક્સના પ્રોપર્ટીઝ આપણે જોઈશું નીચે પ્રમાણે છે. પહેલું છે નેમ,
બીજું છે બેક કલર, ત્રીજું છે પાસવર્ડ કેરેક્ટર, ચોથું છે મલ્ટીલાઇન, પાંચમું છે સ્ક્રોલ બાર્સ. તો હવે આપણે બ્રીફમાં બધા વિશે જાણીશું કે કેવી રીતે ચેન્જ કરાય છે. તો નેમ પ્રોપર્ટીમાં ચેન્જ કરવું હોય તો આપણે શું કરવું પડે? તો નેમ પ્રોપર્ટીનો ઉપયોગ ટેક્સ્ટ બોક્સને ચોક્કસ નામ આપે છે. જેવી રીતે આપણે લેબલમાં જોયું કે LABEL1 હોય છે, એવી જ રીતે ટેક્સ્ટ બોક્સનું જે બાય ડિફોલ્ટ નામ હશે એ TEXTBOX1 ટેક્સ્ટ બોક્સ 1 બાય ડિફોલ્ટ નામ આપેલું હોય છે. જ્યારે આપણે કોડિંગ કરીશું તો આ ટેક્સ્ટ બોક્સ 1, ત્યારે સપોઝ આપણે કે 10 ટેક્સ્ટ બોક્સ મેં લીધા. હવે ટેક્સ્ટ બોક્સ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 લીધા છે મેં, પણ એ આડાઅવડા મેં ટેક્સ્ટ બોક્સ, કેમ કે જ્યારે આપણે સ્ક્રીન પર ટેક્સ્ટ બોક્સ દેખીએ છીએ ત્યારે આપણને એ નથી બતાવતું, શો નથી કરતું કે આ કયા નંબરનું ટેક્સ્ટ બોક્સ છે. 1 છે, સપોઝ મેં ભૂલમાં 9 નંબરનું 8માં કરી દીધું, 8નું 9માં કરી દીધું, તો એવા ટાઈમે તમને કોડિંગમાં બહુ મુશ્કેલી પડે. તો એ મુશ્કેલીઓને આસાની કરવા માટે આપણે આ પ્રોપર્ટીઝનો ઉપયોગ કરીશું અને એ દ્વારા આપણે નેમ પ્રોપર્ટી હેઠળ નામ આપીશું આપણે, અને એ નામ આપણે યુનિક રાખીશું, જે બીજી વાર ના આપી શકે, બીજી વાર નહીં અપાય. કેમ કે આપણે કોડિંગ વખતે સેમ ઇશ્યુ, કે કોડિંગ વખતે ઇશ્યુ ના થાય એટલે આપણે કોઈ પણ કંટ્રોલની નેમ પ્રોપર્ટીને સેટ કરીએ છીએ. VBA પ્રોજેક્ટમાં કોડ લખતી વખતે ટેક્સ્ટ બોક્સને નેમ પ્રોપર્ટી હેઠળ આપવામાં આવેલ નેમ વડે ઓળખવામાં આવશે. બીજું છે બેક કલર. તો બેક કલર પ્રોપર્ટીનો ઉપયોગ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલની પાછળ કલર આપવા માટે થાય છે. તેમાં ઉપલબ્ધ પેલેટ અને સિસ્ટમમાંથી મનપસંદ રંગની પસંદગી કરતાં તે કલર ટેક્સ્ટ બોક્સની પાછળના ભાગમાં જોવા મળશે. લગભગ તો આપણે ટેક્સ્ટ બોક્સનું બેક કલર વ્હાઇટ જ રાખીએ છીએ, કેમ કે આપણે યુઝર જોડેથી ડેટા એન્ટર કરાવીએ છીએ. તો ડેટા એન્ટર કરાવે તો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં આપણને મોસ્ટલી ડેટા દેખાઈ જાય, એટલે આપણે બને ત્યાં સુધી વ્હાઇટ જ બેકગ્રાઉન્ડ રાખવામાં આવે છે. પણ તો બી તમે તમારી ઈચ્છા મુજબ દેખાવ તમે એનું ચેન્જ કરી શકો છો. એના પછી છે મેક્સિમમ લેન્થ. તો આપણે જે ટેક્સ્ટ બોક્સ છે એની મેક્સિમમ લેન્થ કેટલી રાખીશું, મીન્સ કે આનો ઉપયોગ શેના માટે કરવાય છે કે વધુમાં વધુ કેટલા કેરેક્ટર ઉમેરી શકાય તે નક્કી કરવા માટે આનો ઉપયોગ આપણે કરીએ છીએ. સપોઝ હવે કોઈએ એક એવું લીધું કે એવું કંટ્રોલ લીધું કે મારે પિનકોડ એન્ટર કરવું છે, કે આપણે ફોર્મ ડિઝાઇનિંગ કર્યું અને એમાં પિનકોડ એન્ટર માટે આપણે ટેક્સ્ટ બોક્સ લીધું. તો પિનકોડમાં ફિક્સ છે કે 6 ડિજિટનું હોય છે. તો એવા ટાઈમે જો તમારે લેન્થ ફિક્સ કરવી હોય કે આનાથી વધારે ના થવું જોઈએ, તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. પિનકોડમાં વધુમાં વધુ 6 હોય છે, તો આવી રીતે આપણે મેક્સિમમ લેન્થથી પ્રોપર્ટી સેટ કરીને જે તે નક્કી કરેલા અક્ષરોમાં એન્ટર કરી શકાય છે. નેક્સ્ટ છે પાસવર્ડ કેરેક્ટર. તો પાસવર્ડ કેરેક્ટર પ્રોપર્ટીનો ઉપયોગ કરીને, પાસવર્ડ કેરેક્ટર એટલે કે શું, હું તમને નોર્મલી બતાવું કે જ્યારે બી તમે કોઈ બી યુઝર નેમ કે પાસવર્ડ નાખો, આજકાલ તો એન્ડ્રોઈડ ફોનનો જમાનો આવી ગયો છે, તમે હોટસ્પોટ કે કંઈ બી યુઝ કરો છો, એમાં જ્યારે તમે પાસવર્ડ નાખો છો ત્યારે એ પાસવર્ડ તમને સ્ટાર કેરેક્ટરમાં ડિસ્પ્લે કરે છે, અને એવો બી ઓપ્શન હોય છે કે તમે એને શો કરી શકો પાસવર્ડને, અને એવો બી ઓપ્શન હોય છે કે સ્ટાર શેના માટે હોય છે કે કોઈ બીજું તમારો પાસવર્ડ જોઈ ના શકે. તો એ પાસવર્ડ સેટ કરવા માટે ટેક્સ્ટ બોક્સની પાસવર્ડ કેરેક્ટર પ્રોપર્ટીઝ યુઝ કરીને આપણે એમાં જે બી તમે કેરેક્ટર નાખશો એ તમને દાખલ કરતી વખતે એ સ્વરૂપે તમને ડેટા તમારા જોવા મળશે. જ્યારે બી તમે પાસવર્ડ ઇનપુટ કરશો ત્યારે તમારા કેરેક્ટર સ્ટાર તરીકે તમને જોવા મળશે. નેક્સ્ટ પછી છે કે મલ્ટીલાઇન. તો મલ્ટીલાઇન પ્રોપર્ટીનો ઉપયોગ કરીને યુઝર દ્વારા દાખલ કરવામાં આવતું લખાણ એન્ટર આપીને નીચે લાવી શકાય છે. મલ્ટીલાઇન એટલે એક કરતાં વધારે, મતલબ વધારે લાઇન. તો ટેક્સ્ટ બોક્સમાં નોર્મલી આપણે એક લાઇનમાં લખીએ છીએ, પણ એન્ટર કરીને બીજી લાઇનમાં ડેટા લખવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? મલ્ટીલાઇનનો ઉપયોગ કરીશું. તો મલ્ટીલાઇનમાં બે જે બાય ડિફોલ્ટ વેલ્યુ હોય છે, ટ્રુ ઓર ફોલ્સ. જો બાય ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ હોય છે, કેમ કે એક જ લાઇન આપેલું હોય છે સ્ક્રીન પર, પણ તમારે મલ્ટીલાઇન કરવું હોય તો ટ્રુ કરવું પડશે. શું કરવું પડશે?
મલ્ટીલાઇન પ્રોપર્ટીઝ સેટ કરવા માટે ટેક્સ્ટ બોક્સની મલ્ટીલાઇન પ્રોપર્ટીમાં જઈને એની વેલ્યુ ટ્રુ કરીશું તો આપણે એન્ટર કરીને ટેક્સ્ટ બોક્સમાં બીજા ડેટા એટ એ ટાઈમ નાખી શકીશું. લાસ્ટ એનું છે પ્રોપર્ટી સ્ક્રોલ બાર, કે ટેક્સ્ટ બોક્સ જેવી રીતે મલ્ટીલાઇન થઈ શકે છે એવી રીતે સ્ક્રોલ બાર મીન્સ કે ઉપરથી નીચે અને આડે લેફ્ટથી રાઈટ અને ઉપરથી નીચે બે સાઈડ જઈ શકે છે. મીન્સ કે ટેક્સ્ટ બોક્સને સ્ક્રોલ બાર સાથે દર્શાવવા માટે સ્ક્રોલ બાર પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. બાય ડિફોલ્ટ એની કિંમત 0, સ્ક્રોલ બાર નન હોય છે. મીન્સ કે એ નોર્મલ જ દેખાય છે. ઊભો સ્ક્રોલ બાર ઉમેરવા માટે 1, આડો સ્ક્રોલ બાર ઉમેરવા માટે 2 અને બંને ઊભો અને આડો સ્ક્રોલ બાર ઉમેરવા માટે 3 વિકલ્પનું પસંદ કરવામાં આવે છે. આપણે જોયું લેબલ અને ટેક્સ્ટ બોક્સ ને હવે આપણે જોઈશું કોમ્બો બોક્સ. તો કોમ્બો બોક્સ શું છે? તો કોમ્બો બોક્સ એ ડ્રોપ ડાઉન લિસ્ટ છે. કોમ્બો બોક્સ શું છે? એ એક ડ્રોપ ડાઉન લિસ્ટ છે કે જેમાંથી યુઝર મનપસંદ વિકલ્પની પસંદગી કરી શકે છે. કે સપોઝ મારે ફોર્મ ડિઝાઇન છે એમાં હોબી પૂછી છે, તો હોબીમાં મને સિંગિંગ બી ગમે છે અને મને રીડિંગ બી ગમે છે. તો મારે હવે કોમ્બો બોક્સમાંથી સિલેક્ટ કરવું છે, તો ડ્રોપડાઉન લિસ્ટ આપશે, એમાં ઘણા બધા ઓપ્શન આવશે, તો એમાંથી હું કોઈ બી પસંદ કરી શકું છું. તેમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પોમાંથી પોતાના મનપસંદ વિકલ્પને પસંદ કરી શકે છે. કોમ્બો બોક્સની જમણી બાજુના ભાગમાં ત્રિકોણ જેવો ભાગ જોવા મળે છે, જેના પર આપણે ક્લિક કરીએ તો આપણને બધા ઓપ્શન દેખાશે. આ તો આપણે કોમ્બો બોક્સની વાત કરી. હવે કોમ્બો બોક્સના પ્રોપર્ટીઝ મીન્સ કે કોમ્બો બોક્સનો દેખાવ આપણે વ્યવસ્થિત સારું કરવું હોય એના માટે એની પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું, જેની પ્રોપર્ટી વિશે આપણે જાણીએ. તો કોમ્બો બોક્સની નેમ પ્રોપર્ટીનો ઉપયોગ શેના માટે કરીએ છીએ આપણે? મેં આની પહેલાં જ વાત કરી ટેક્સ્ટ બોક્સ અને લેબલમાં. એવી રીતે સેમ કોમ્બો બોક્સમાં શું નામ ડિસ્પ્લે કરાવવું છે સ્ક્રીન ઉપર એના માટે કોમ્બો બોક્સની નેમ પ્રોપર્ટીમાં જઈને આપણે ચેન્જ કરવું હોય છે. બાય ડિફોલ્ટ કોમ્બો બોક્સનું નામ બી COMBOX1 કોમ્બો બોક્સ 1 એવું નામ હોય છે. બાય ડિફોલ્ટ એનું નામ શું હોય છે? કોમ્બો બોક્સ 1 સ્વરૂપે હોય છે. પણ જો આપણે એ બદલવું હોય તો આપણે ક્યાં જઈશું? આપણે એની નેમ પ્રોપર્ટીમાં જઈને આપણે એનું યુનિક નામ આપીશું, જેનાથી આપણે કોડિંગ કરતી વખતે કોઈ પ્રોબ્લેમ કે એરર ના આવે. બેક કલર. તો બેક કલરનો ઉપયોગ શેના માટે થશે? તો બેક કલરનો ઉપયોગ કોમ્બો બોક્સના પાછળ બેકગ્રાઉન્ડનો કલર ચેન્જ કરવા માટે આપણે બેક કલરનો ઉપયોગ કરીશું. તો પેલેટ અને સિસ્ટમમાંથી મનપસંદ રંગની પસંદગી કરતાં તે કલર ટેક્સ્ટ બોક્સની પાછળના ભાગમાં જોવા મળશે. બેક કલરથી શું થશે? તો આપણા કોમ્બો બોક્સની પાછળના ભાગનો આપણે કલર આપણા મન પ્રમાણે બદલી શકીશું. એવી જ રીતે હાઇટ પ્રોપર્ટી છે. તો હાઇટ પ્રોપર્ટીની મદદથી આપણે શું કરી શકીએ છીએ? કોમ્બો બોક્સની ઊંચાઈ નક્કી કરવા માટે હાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. હાઇટની કિંમતમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. જો તમારે વધારવું હોય તો વધારી શકો છો અને ઘટાડવું હોય તો ઘટાડી પણ શકો છો. પછી છે નેક્સ્ટ એનું લેફ્ટ પ્રોપર્ટી. તો લેફ્ટ એટલે કે ડાબી બાજુ. તો તમારે શું કરવું છે? લેફ્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને કોમ્બો બોક્સને ડાબી બાજુ ખસેડી શકાય છે. તેમાં આંકડાકીય કિંમત આપીને કોમ્બો બોક્સને ડાબી બાજુ ખસેડી શકાય છે. એના પછી છે ઓટો સાઇઝ. ઓટો સાઇઝ એટલે કોમ્બો બોક્સની સાઇઝ તેમાં રહેલા લખાણ અનુસાર આપમેળે સેટ થશે. જેમ કે આપણે કોમ્બો બોક્સ લીધો છે, એમાં આપણે જે બી વસ્તુ લખીએ, સપોઝ આપણે લખીશું કે નેમ લખીશું તો એની ઓટો સાઇઝના લીધે કેવું થશે કે કોમ્બો બોક્સની સાઇઝ જેટલું નેમ લખાયું છે એટલી જ સાઇઝનું થઈ જશે. જેટલું લખાણ હશે આપણું એટલી સાઇઝનું એનું બોક્સ દેખાશે આપણને. એટલે ઓટો સાઇઝની મદદથી આપણે શું કરી શકીએ છીએ? બોક્સની સાઇઝનું કરી શકીએ છીએ. તેની કિંમત ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે છે. ઓટો સાઇઝની બાય ડિફોલ્ટ વેલ્યુ હશે ફોલ્સ હશે એટલે ઓટો સાઇઝ નહીં હોય. સ્ટાર્ટિંગમાં એ ઓટો સાઇઝ નહીં હોય, એને આપણે ઓટો સાઇઝ કરવા માટે ટ્રુ વેલ્યુ અસાઇન કરવી પડશે, જેના લીધે એ ઓટો સાઇઝ પ્રોપર્ટી સેટ કરશે. એના પછી લાસ્ટ પ્રોપર્ટી છે કોમ્બો બોક્સની માઉસ પોઇન્ટર. માઉસ પોઇન્ટરને વિવિધ સ્વરૂપમાં દર્શાવવા માટે
માઉસ પોઇન્ટરને વિવિધ સ્વરૂપમાં દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. તો માઉસ પોઇન્ટરની વિવિધ કિંમત 0થી શરૂ કરીને 15 સુધી અને કસ્ટમ સ્વરૂપના માઉસ પોઇન્ટર માટે 99 હોય છે, જેમાં બાય ડિફોલ્ટ વેલ્યુ 0 હોય છે. જો એની સ્ટાર્ટિંગમાં વેલ્યુ શું હશે? 0 હશે. જો આપણે ચેન્જ કરવું હોય તો 1 એ પોઇન્ટર એરો માટે હોય છે, 2 પોઇન્ટર ક્રોસ માટે હોય છે અને 99 એ પોઇન્ટર કસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવે છે. આ આપણે કોમ્બો બોક્સની પ્રોપર્ટી વિશે જોયું. હવે આપણે શું જોઈશું? લિસ્ટ બોક્સ જોઈશું. તો લિસ્ટ બોક્સ એટલે શું? તો વિકલ્પોની યાદીમાંથી મનપસંદ વિકલ્પની પસંદગી કરવા માટે, મીન્સ કે ખાસા બધા વિકલ્પો આપણને આપ્યા હોય, એમાંથી વિકલ્પોની યાદીમાંથી આપણને ગમતી વિકલ્પની પસંદગી કરવા માટે આપણે લિસ્ટ બોક્સ એટલે લિસ્ટ આપ્યું હોય એ લિસ્ટ બોક્સની પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. તે દેખાવમાં ટેક્સ્ટ બોક્સ જેવું હોય છે, પરંતુ તેનો ઉપયોગ યાદીમાં ઉપલબ્ધ વિકલ્પોમાંથી પસંદ કરવા માટે હોય છે. હવે આપણે લિસ્ટ બોક્સના પ્રોપર્ટી વિશે જોઈશું. તો લિસ્ટ બોક્સની પ્રોપર્ટી કેટલી છે? નેમ, લિસ્ટ સ્ટાઇલ, લોક, વિઝિબલ અને સ્પેશિયલ ઇફેક્ટ. તો સૌપ્રથમ આપણે નેમ પ્રોપર્ટીઝ વિશે જોઈએ. તો નેમ પ્રોપર્ટીનો ઉપયોગ લિસ્ટ બોક્સને ચોક્કસ નામ આપવા માટે થાય છે. લિસ્ટ બોક્સનું બાય ડિફોલ્ટ નામ શું હશે? લિસ્ટ બોક્સ 1, પણ આપણે આના મદદથી બીજું નામ આપી શકીએ છીએ. પછી છે લિસ્ટ સ્ટાઇલ. તો લિસ્ટ સ્ટાઇલની મદદથી શું કરી શકીએ છીએ? આપણે લિસ્ટ બોક્સની સ્ટાઇલ નક્કી કરવામાં આવે છે. લિસ્ટ સ્ટાઇલની 2 કિંમતો 0 અને 1 હોય છે. લિસ્ટ બોક્સની બાય ડિફોલ્ટ વેલ્યુ શું હશે? 0 હશે. અને જે રેગ્યુલર લિસ્ટ બોક્સ હોય છે, અને આપણે જો ચેન્જ કરવી હોય તો લિસ્ટ બોક્સમાં 1 ચેન્જ કરીને કરી શકાય છે, જેના દ્વારા આઇટમ સાથે સંકળાયેલ વિકલ્પ બટન પસંદ કરવા માટે થશે. પછી નેક્સ્ટ છે લોક્ડ. તો લોક્ડ પ્રોપર્ટીનો ઉપયોગ લિસ્ટ બોક્સની કિંમતમાં ફેરફારને લગતી સુવિધા માટે થાય છે. તેમાં ટ્રુ અને ફોલ્સ 2 કન્ડિશન હોય છે, જેમાં બાય ડિફોલ્ટ એ ફોલ્સ હોય છે. જો તમે ફોલ્સ કિંમત પસંદ કરશો તો વેલ્યુમાં ફેરફાર કરી શકશો, ત્યાં જે બી વેલ્યુ છે એમાં ફેરફાર કરી શકશો. અને જો લોક્ડ ટ્રુ હશે, મીન્સ કે લિસ્ટ બોક્સની લોક્ડ પ્રોપર્ટી ટ્રુ હશે, તો એ શું કરી શકશે? ફેરફાર કરી શકશે નથી. પછી છે વિઝિબલ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને લિસ્ટ બોક્સને દર્શાવી કે સંતાડી શકાય છે. જો 2 કિંમત એમાં બી એઝ યુઝ્યુઅલ ટ્રુ અને ફોલ્સ હશે, એની બાય ડિફોલ્ટ ટ્રુ હશે એટલે કે તેમાં ટ્રુ પસંદ કરવાથી લિસ્ટ બોક્સ દૃશ્યમાન રહે છે, અને જો તમે ફોલ્સ કરશો તો એ અદૃશ્ય થશે. પછી લાસ્ટ છે સ્પેશિયલ ઇફેક્ટ. તો સ્પેશિયલ ઇફેક્ટ પ્રોપર્ટીનો ઉપયોગ લિસ્ટ બોક્સને સ્પેશિયલ ઇફેક્ટ સ્વરૂપે દર્શાવવા માટે થાય છે. નેક્સ્ટ છે ચેકબોક્સ. તો ચેકબોક્સનો ઉપયોગ આપણે કેમ કરીએ છીએ? તો ચેકબોક્સનો ઉપયોગ અનેક વિકલ્પોમાંથી એક કે તેથી વધુ વિકલ્પની પસંદગી કરવા માટે ચેકબોક્સ પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ છીએ. તે દેખાવમાં ચોરસ બોક્સ સ્વરૂપે હોય છે અને તેને પસંદ કરવાથી રાઇટની નિશાની, મીન્સ કે ટ્રુ જે રાઇટ કરીએ છીએ ને સાઇન, એની નિશાની તમને ખૂણામાં જોવા મળશે. સપોઝ હવે મારે જોવું છે કે મારી ક્વોલિફિકેશન જોવી છે કે મેં 10th બી કર્યું છે, 12th બી કર્યું છે, કોલેજ બી કર્યું છે, BE બી કર્યું છે. તો એ બધું આપણે ચેક કરવું હોય, ટિક કરવું હોય, એના માટે આપણે શું કરીશું? ચેકબોક્સનો ઉપયોગ કરીશું. એ ચેકબોક્સનો ઉપયોગ કરીને એની પ્રોપર્ટી ચેન્જ કરીને એનો દેખાવ આપણે બદલી શકીશું. હવે એની પ્રોપર્ટી જોઈએ કે નેમ પ્રોપર્ટી, નેમ, કેપ્શન, ગ્રુપ નેમ, પિક્ચર અને પિક્ચર પોઝિશન. તો નેમ પ્રોપર્ટીનો ઉપયોગ કેમ કરીએ છીએ આપણે? તો નેમ પ્રોપર્ટીનો ઉપયોગ ચેકબોક્સને ચોક્કસ નામ આપવા માટે થાય છે, જેનું બાય ડિફોલ્ટ નામ ચેકબોક્સ 1 હશે. સેમ બધા જેવું જ નેમ પ્રોપર્ટી, કે એમાં આપણે અલગ એક યુનિક નામ
આપી શકીએ છીએ. ચેકબોક્સ 1, 2, 3 વધારે હશે તો આપણને કોડિંગ વખતે શું થશે? મુશ્કેલી પડશે. એ મુશ્કેલીનું નિવારણ કરવા માટે આપણે નેમ પ્રોપર્ટીનો બધા જ કંટ્રોલ્સમાં ખાસ કરીને ઉપયોગ કરીએ છીએ કોડિંગને સરળ બનાવવા માટે. હવે જોઈએ કેપ્શન. તો કેપ્શન પ્રોપર્ટીનો ઉપયોગ શેના માટે થાય છે? તો ચેકબોક્સને ચોક્કસ નામ આપવા માટે. એમાં બી સેમ કેવું હોય છે લખેલું? કેપ્શનમાં ચેકબોક્સ 1 સ્વરૂપે તમને બાય ડિફોલ્ટ જોવા મળશે અને આપણે આપણી રીતે એનું નામ જે ડિસ્પ્લે કરશે ચેકબોક્સ પર એ ચેન્જ કરી શકીએ છીએ. ગ્રુપ નેમ. ગ્રુપ નેમ એટલે ચેકબોક્સને ચોક્કસ ગ્રુપમાં સમાવિષ્ટ કરવા માટે ગ્રુપ નેમ પ્રોપર્ટીનો ઉપયોગ કરીએ છીએ. પછી જોઈએ પિક્ચર. તો પિક્ચરનો ઉપયોગ કેમ કરીએ છીએ? તો પિક્ચર પ્રોપર્ટીનો ઉપયોગ ચેકબોક્સના ચોરસ બોક્સની બાજુના લખાણની જગ્યાએ પિક્ચર દર્શાવવા માટે. બાય ડિફોલ્ટ એની વેલ્યુ નન હોય છે, પણ આપણે એમાં એની બાજુમાં જે રહેલા 3 ટપકા બટન પર ક્લિક કરીશું તો એનાથી આપણે શું કરી શકીશું? પિક્ચર એડ કરી શકીશું. હવે પિક્ચર પોઝિશન. પિક્ચર જ્યાં આપણે એડ કરી છે એની પોઝિશન માટે પિક્ચર પોઝિશન પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કરીને મનપસંદ સ્થાન પર આપણે એને ગોઠવી શકીશું. એની અમુક વેલ્યુ છે, ટોપ, સેન્ટર, બોટમ, લેફ્ટ બધી વેલ્યુ છે જે 0, 1, 2 અને 12 સ્વરૂપે આપવામાં આવી છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ ઓપ્શન બટન. ઓપ્શન બટન એટલે શું? તો અનેક વિકલ્પોમાંથી માત્ર એક વિકલ્પની પસંદગી કરવા માટે, મતલબ અનેક વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પની પસંદગી મીન્સ કે આપણે જ્યારે ફોર્મ ભરીએ ત્યારે આપણે એક સૂચના એવી હોય મેલ કે ફિમેલ, આપણે એવું જોઈએ છે મેલ છે કે ફિમેલ છે, તો એમાં મેલ હોય કે તો ફિમેલ હોય. તો એવી જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ઓપ્શન બટનનું. તો ઓપ્શન બટનનો ઉપયોગ શેના માટે કરીશું? આપણે કોઈ પણ ચોક્કસ એક વિકલ્પ પસંદ કરવા માટે કરીશું. એની પ્રોપર્ટીઝ વિશે જોઈએ તો નેમ, કેપ્શન, ગ્રુપ નેમ, પિક્ચર પોઝિશન, આટલી એની મેઇન પ્રોપર્ટીઝ છે. તો નેમ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે એને કોઈ ચોક્કસ નામ આપી શકીશું અને એનું બાય ડિફોલ્ટ ઓપ્શન 1 નામ હશે અને આપણે કોઈ યુનિક નામ સેટ કરીશું કોડિંગ માટે. કેપ્શન એટલે ડિસ્પ્લે કરવા માટે આપણે ઓપ્શન બટનની આ એક પ્રોપર્ટી છે જેના દ્વારા આપણે ઓપ્શન બટન પર બીજું કંઈક લખાણ લખી શકીએ છીએ જે આપણે ફોર્મ ડિઝાઇનિંગ વખતે દેખાશે. પછી છે ગ્રુપ નેમ. તો ગ્રુપ નેમમાં ઓપ્શન બટનને ચોક્કસ ગ્રુપમાં સમાવિષ્ટ કરવા ગ્રુપ નેમ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. પિક્ચર પ્રોપર્ટીનો ઉપયોગ ઓપ્શન બટનના વર્તુળની બાજુના લખાણની જગ્યાએ પિક્ચર દર્શાવવા માટે કરવામાં આવે છે. પિક્ચર પોઝિશન. તો સેમ જેવું આપણે વાત કરી પ્રીવિયસમાં ચેકબોક્સમાં એવી જ રીતે આ ઓપ્શન બટનમાં બી સેમ પિક્ચર પોઝિશન એટલે ટોપ, લેફ્ટ, રાઇટ, ડાઉન જે બી ચેન્જ કરવું હોય પોઝિશન એ આપણે આ પ્રોપર્ટીઝની મદદથી કરી શકીએ છીએ. પછી છે કમાન્ડ બટન. તો કમાન્ડ બટનનો ઉપયોગ ખાસ કરીને આપણા ફોર્મ ડિઝાઇનિંગ માટે થાય છે. ફોર્મમાં યુઝર પાસેથી રિસ્પોન્સ મેળવવા માટે અથવા કોઈ ચોક્કસ ફંક્શનને ઇન્વોક કરવા માટે કમાન્ડ બટનનો આપણે ઉપયોગ કરીએ છીએ. યુઝર કમાન્ડ બટન પર ક્લિક કરે છે ત્યારે કોઈ ચોક્કસ સામાન્ય રીતે લંબચોરસ બટન સ્વરૂપે હોય છે. તે ખૂબ જ ઉપયોગી એક કંટ્રોલ છે. સામાન્ય રીતે કમાન્ડ બટન પર ક્લિક કરીને વિવિધ પ્રકારની કામગીરી કરી શકાય છે. અને મેઇનલી કમાન્ડ બટનમાં કઈ ઇવેન્ટ યુઝ કરવામાં આવે છે? ક્લિક ઇવેન્ટ. મતલબ કે જ્યારે આપણે ફોર્મ ડિઝાઇન કર્યું છે ત્યારે આપણે ડેટા એન્ટર કરાયા છે. સપોઝ મારે 2 ડિજિટનું એડિશન શો કરાવવું છે સ્ક્રીન ઉપર, તો એના માટે મેં 1+1 એન્ટર કરાયા
1+1 એ ઇવેન્ટ થઈ, હવે એના પર એડિશન પર ક્લિક કર્યા પછી જે આન્સર આપણને જોવા મળશે, તો એ ક્લિક કરવા માટે આપણે કમાન્ડ બટનનો ઉપયોગ કરીશું, જ્યાં એડિશન લખીને એડિશન પર ક્લિક કર્યા પછી આપણે શું કરી શકીશું, એનું કોડિંગ કરી શકીશું. એટલે આ કમાન્ડ ટાઈપનું બટન છે કે જે આપણા ફોર્મ પર કમાન્ડિંગ ટાઈપનું કરે છે કે આના પર ક્લિક કર્યા પછી બીજી કંઈ એક્શન થાય, એટલે આને કમાન્ડ બટન સ્વરૂપે ઓળખવામાં આવે છે. અને એની નીચે પ્રમાણે લાક્ષણિકતા પ્રોપર્ટીઝ આપેલી છે. પહેલું છે નેમ, બીજું છે કેપ્શન, ત્રીજું છે ઓટો સાઇઝ, ચોથું છે ડિફોલ્ટ, પાંચમું છે કેન્સલ અને છઠ્ઠું છે ઇનેબલ. તો બધા જ કમાન્ડ જે બી આપણે પ્રીવિયસ જોયા એમાં બધામાં મેઇનલી નેમ અને કેપ્શન તમને કોમન જો પ્રોપર્ટીઝ જોવા મળી હશે. સેમ કમાન્ડ બટનમાં બી એવું છે, નેમ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે એને શું કરી શકીએ છીએ, ચોક્કસ નામ આપી શકીએ છીએ, જેનાથી આપણને કોડિંગ ટાઈમે પ્રોબ્લેમ ના થાય. અને એનું બાય ડિફોલ્ટ નામ શું હશે, સેમ બધાની જેમ કમાન્ડ બટન 1 હશે. અને કેપ્શનના મદદથી આપણે શું કરી શકીશું કે કમાન્ડ બટનની ઉપરના ભાગમાં ટેક્સ્ટ સ્વરૂપે લખાણ ઉમેરવા માટે આપણે કેપ્શનનો ઉપયોગ કરીશું. એમાં મોસ્ટલી ઓકે, કેન્સલ એવું આપણે વધારે લખતા હોઈએ છીએ કે ઓકે પર ક્લિક કરીએ એટલે ડેટા સેવ થવા જોઈએ, કેન્સલ પર કરીએ એટલે ડેટા ક્લિયર હટી જવું જોઈએ ડેટા. એવી કંઈક એક્શન આપવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ, કમાન્ડ બટનનું. પછી છે ઓટો સાઇઝ. ઓટો સાઇઝ એટલે કે ઓટો સાઇઝ પ્રોપર્ટીનો ઉપયોગ કમાન્ડ બટનની સાઇઝ તેમાં રહેલા લખાણ અનુસાર આપમેળે સેટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. તેની કિંમત ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે. કમાન્ડ બટનની ઓટો સાઇઝ પ્રોપર્ટીની બાય ડિફોલ્ટ વેલ્યુ શું હશે, ફોલ્સ હશે. પણ આપણે ચેન્જ કરીને ઓટો સાઇઝ કરવી હોય તો આપણે શું કરીશું, એને ટ્રુ કરી દઈશું. પછી છે ડિફોલ્ટ. તો ડિફોલ્ટ એટલે શું, તો ડિફોલ્ટ પ્રોપર્ટીનો ઉપયોગ કમાન્ડ બટનને પૂર્વ નિર્ધારિત બટન સ્વરૂપે દર્શાવવામાં આવે છે. તેની કિંમત ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે. કમાન્ડ બટન ડિફોલ્ટ પ્રોપર્ટી પૂર્વ નિર્ધારિત ફોલ્સ હોય છે, જેને બદલીને ટ્રુ કરતાં આપમેળે કમાન્ડ બટન પૂર્વ નિર્ધારિત રીતે સેટ થઈ જશે. કે એ જેવું છે એવું જ રાખવા માટે, ડિફોલ્ટ રાખવા માટે આપણે આ પ્રોપર્ટીનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ છે કેન્સલ. તો કમાન્ડ બટનને કેન્સલ બટન સ્વરૂપ દર્શાવવા માટે કેન્સલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. તેની કિંમત ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે છે. કમાન્ડ બટનની કેન્સલ પ્રોપર્ટીની બાય ડિફોલ્ટ વેલ્યુ ફોલ્સ હોય છે, જેને બદલીને આપણે ટ્રુ કરતાં કમાન્ડ બટન કેન્સલ તરીકે કામ કરશે. પછી છે ઇનેબલ. તો ઇનેબલનો ઉપયોગ કમાન્ડ બટનને દૃશ્યમાન કે અદૃશ્યમાન, ઇનેબલ કે ડિસેબલ સ્વરૂપમાં દર્શાવવા માટે ઇનેબલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેની કિંમત ટ્રુ અથવા ફોલ્સ હોઈ શકે છે. કમાન્ડ બટનની ઇનેબલ પ્રોપર્ટી બાય ડિફોલ્ટ ટ્રુ હોય છે. જો આપણે એને બદલીને ફોલ્સ કરીશું તો બટન ડિસેબલ સ્વરૂપમાં જોવા મળશે. અને મેઇનલી લાસ્ટ આ સ્ક્રોલ બાર પ્રોપર્ટી કંટ્રોલમાં બતાવવા જાઉં છું કે સ્ક્રોલ બાર એટલે શું. તો ફોર્મમાં સ્ક્રોલ બાર ઉમેરવા માટે સ્ક્રોલ બાર કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે ઊભા બાર એટલે કે પટ્ટા સ્વરૂપે હોય છે. તેની ઉપર ભાગમાં સીધો ત્રિકોણ અને નીચેની ભાગમાં ઊંધો ત્રિકોણ હોય છે. સ્ક્રોલિંગ આપણે નોર્મલી જ કોઈ બી વર્ડ એક્સેલ ખોલ્યું હોય ત્યારે રાઇટમાં અને નીચે બોટમમાં સ્ક્રોલ બાર જેવું હોય છે કે આપણે ઉપરથી નીચે જવા માટે, લેફ્ટથી રાઇટ જવા માટે આપણે સ્ક્રોલિંગ કરીએ છીએ ને, બસ એવા ટાઈપનું આ એક સ્ક્રોલ બાર છે. એવું જ દેખાવમાં હોય છે સ્ક્રોલ બાર. તો સ્ક્રોલ બાર ફોર્મમાં સ્ક્રોલ બાર ઉમેરવા માટે સ્ક્રોલ બાર કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે. તે સામાન્ય રીતે ઊભું બાર એટલે કે પટ્ટા સ્વરૂપે હોય છે. તેની ઉપરના ભાગમાં સીધો ત્રિકોણ અને નીચેની ભાગમાં ઊંધો ત્રિકોણ જોવા મળે છે. એટલે કે જ્યારે આપણે વર્ડ એક્સેલ સ્ક્રોલિંગ કરવું એ તો નોર્મલી બી આપણે જ્યારે વર્ડ એક્સેલનો ઉપયોગ કરીએ છીએ તો ટોપ ટુ બોટમ, લેફ્ટ ટુ રાઇટ જઈએ છીએ ત્યારે સ્ક્રોલિંગ કરીએ છીએ, એવા ટાઈપનું આ દેખાવમાં હોય છે, જેની પ્રોપર્ટીઝ નીચે પ્રમાણે છે. નેમ,
હાઇટ, મેક્સિમમ મિનિમમ અને ઓરિએન્ટેશન. તો નેમ પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે સ્ક્રોલ બારનું નામ આપણે બદલી શકીએ છીએ. બાય ડિફોલ્ટ એનું નામ સ્ક્રોલ બાર 1 હશે અને આપણે કોઈ યુનિક નામ આપીને એનું પ્રોપર્ટી સેટ કરીશું જેથી આપણે કોડમાં પ્રોબ્લેમ ના આવે. હવે જોઈએ હાઇટ. તો સ્ક્રોલ બારની ઊંચાઈ સેટ કરવા હાઇટ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે અને હાઇટ પ્રોપર્ટીનો સ્ક્રોલ બારની ઊંચાઈને આંકડાકીય સ્વરૂપમાં આપતા સ્ક્રોલ બારની ઊંચાઈમાં કિંમત મુજબ ફેરફાર જોવામાં આવે છે. નેક્સ્ટ છે મેક્સિમમ અને મિનિમમ. તો સ્ક્રોલ બારની મહત્તમ કિંમત સેટ કરવા માટે મેક્સિમમ અને લઘુત્તમ કિંમત સેટ કરવા માટે મિનિમમ પ્રોપર્ટીનો ઉપયોગ થાય છે. ઓરિએન્ટેશન. તો ઓરિએન્ટેશનનો ઉપયોગ શેના માટે થશે કે તમારે જે સ્ક્રોલ બાર છે એની સ્થિતિ આડી રાખવી છે, ઊભી રાખવી છે, એના માટે આપણે ઓરિએન્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ તો આપણે બેઝિકલી કંટ્રોલ્સ અને એના ફંક્શન વિશે કે પ્રોપર્ટી વિશે વાત કરી. હવે આમાં આપણે એના રિલેટેડ એક વિડીયો જોઈશું જેનાથી તમને એકદમ ક્લિયરલી આઈડિયા આવશે કે આનો ઉપયોગ ફોર્મમાં એકચ્યુઅલી કેવી રીતે કરવામાં આવ્યું છે. VBA फॉर्म कंट्रोल के बारे में दोस्तों, VBA फॉर्म कंट्रोल क्या होते हैं? वो एक तरह के टूल्स है जिसकी मदद से हम पूरा फॉर्म डिज़ाइन कर सकते हैं, जिसकी मदद से हम यूज़र से हम कोई इनपुट ले सकते हैं. दोस्तों VBA में अलग अलग तरह के 16 फॉर्म कंट्रोल अवेलेबल है. दोस्तों जो VBA का पुराना वर्ज़न है, मतलब MS ऑफिस का पुराना वर्ज़न है और नया वर्ज़न है, दोनों में सेम कंट्रोल अवेलेबल है, सिर्फ उसके आइकॉन है वो डिफरेंट है. तो यहाँ पे हम देख लेते हैं. दोस्तों ये है 2007 MS ऑफिस 2007 का जो VBA है उसका टूल बॉक्स है और ये लेटेस्ट वर्ज़न है MS ऑफिस का, उसका टूल बॉक्स है. उसमें सभी में कंट्रोल सेम ही है, मगर यहाँ पे जो आइकॉन दिए गए हुए उसमें थोड़ा थोड़ा डिफरेंस है. तो ये सिर्फ छोटा सा डिफरेंस है, तो ये थोड़ा ध्यान रखिएगा. दोस्तों अभी हम सभी फॉर्म कंट्रोल के बारे में जानकारी लेंगे. दोस्तों पहला है सिलेक्शन टूल. सिलेक्शन टूल क्या करेगा, जो हमारे फॉर्म पे जो भी हमने कंट्रोल रखा हुआ होगा उसको सिलेक्ट करने के लिए हमें सिलेक्शन टूल का यूज़ करना पड़ेगा. फिर है लेबल. लेबल क्या करेगा, जो हमें फॉर्म पे स्टैटिक टेक्स्ट डिस्प्ले करना है, मतलब ऐसे टेक्स्ट डिस्प्ले करना है जिसको चेंज नहीं करना है, तो वो लेबल के हिसाब से लेबल की मदद से हम कर सकते हैं. फिर है टेक्स्ट बॉक्स. यूज़र से हमें कोई इनपुट लेना है तो वो टेक्स्ट बॉक्स की मदद से ले सकते हैं. फिर है ड्रॉप कॉम्बो बॉक्स. तो कॉम्बो बॉक्स क्या है, एक तरह का लिस्ट है, जो लिस्ट ड्रॉप डाउन रहेगा, उसमें एक बटन आता है. यहाँ पे जो छोटा सा आइकॉन दिया गया हुआ है, ये बटन है, उस पर क्लिक करेंगे तो नीचे पूरा लिस्ट खुलेगा. फिर है लिस्ट बॉक्स. एक पूरा बॉक्स रहेगा जिसमें एक से ज़्यादा लिस्ट रहेगा, उसकी मदद से यूज़र उसमें से कोई एक ऑप्शन सिलेक्ट कर सकता है. फिर है चेक बॉक्स. चेक बॉक्स क्या है, वो एक तरह का सिलेक्शन टूल है जिसमें यूज़र यहाँ पे बॉक्स दिया गया हुआ होगा उसको टिक और अनटिक कर सकेगा, मतलब चेक और अनचेक कर सकेगा. चेक मतलब टर्न ऑन, अनचेक मतलब टर्न ऑफ. फिर दोस्तों ऑप्शन बटन है. ऑप्शन बटन क्या होता है, वो जनरली एक से ज़्यादा ग्रुप में होता है और उस पूरे ग्रुप में से यूज़र कोई एक ही ऑप्शन बटन सिलेक्ट कर सकता है. फिर है टॉगल बटन. दोस्तों टॉगल बटन एक स्टेट डिस्प्ले करता है, वो या तो ऑन रहेगा या तो ऑफ रहेगा. टॉगल बटन को एक बार क्लिक करने से ऑन होगा, दूसरी बार उस पर क्लिक करने से वो ऑफ रहेगा. फिर दोस्तों है फ्रेम. फ्रेम क्या होता है, वो एक तरह का कंट्रोल है जिसमें हम सभी अलग अलग दूसरे जो कंट्रोल हमने अभी तक देखे उसका कोई हमें ग्रुप बनाना है, तो ये फ्रेम फॉर्म कंट्रोल पे रख के उसको हम ग्रुप में रख सकते हैं. फिर ये कमांड बटन है. कमांड बटन क्या होता है, वो एक तरह का बटन है जिस पे यूज़र क्लिक करता है, हमें जो कोई एक्शन परफॉर्म करनी है, कोड एग्जीक्यूट करना है, तो वो कमांड बटन की मदद से हम कर सकते हैं. कंट्रोल है टैब स्ट्रिप. टैब स्ट्रिप अलग अलग टैब का एक कलेक्शन है जो क्या करेगा, जो हमारे सभी अलग अलग टैब है वो अपने आप में एक अलग अलग कंटेंट डिस्प्ले करेंगे. फिर है मल्टी पेज. ये मल्टी पेज क्या है, ये जो हमारा फॉर्म होता है उसमें पूरा का पूरा नया लेआउट क्रिएट करेंगे और सभी के लिए सेपरेट लेआउट होगा. फिर है स्क्रॉल बार. दोस्तों जब हमें
स्क्रॉलिंग इफेक्ट देनी है, नेविगेशन इफेक्ट देनी है, तब हम स्क्रॉल बार यूज़ कर सकते हैं। फिर है स्पिन बटन। दोस्तों जब भी हमें कोई न्यूमेरिक वैल्यू चाहिए जिसमें हम बटन पे अप बटन पे क्लिक करें तब न्यूमेरिकल वैल्यू इंक्रीज़ होनी चाहिए, डाउन बटन पे क्लिक करें तब न्यूमेरिकल वैल्यू डिक्रीज़ होनी चाहिए। तो इस तरह की हमें कोई इफ़ेक्ट चाहिए और इस तरह का हमें कोई कंट्रोल चाहिए तब हम स्पिन बटन यूज़ कर सकते हैं। फिर दोस्तों बटन कंट्रोल है इमेज कंट्रोल। जब हमें फॉर्म पे कोई इमेज डिस्प्ले करनी है तब हम इमेज कंट्रोल यूज़ कर सकते हैं। फिर दोस्तों लास्ट का जो कंट्रोल है वो रेफ एडिट है। जब हमें एक्सेल शीट में कोई रेंज सिलेक्ट करनी हो तब हम ये कंट्रोल का यूज़ कर सकते हैं। दोस्तों अभी के लिए इस कंट्रोल की थोड़ी जानकारी समझ लीजिए, किस तरह से यूज़ करना है वो हम नेक्स्ट देखेंगे। तो दोस्तों ये सभी कंट्रोल है उसके बारे में हमने थोड़ी जानकारी ले ली है। अब ये सभी कंट्रोल हम VBA में हमारे जो फॉर्म है उस पर ड्रॉ करके उस पर रख के हम देख लेते हैं। तो दोस्तों ये हमारी एक्सेल शीट है। हम डेवलपर टैब में चले जाते हैं और फिर यहाँ पे विजुअल बेसिक पे क्लिक करते हैं। दोस्तों ये हमारा फॉर्म कंट्रोल है। ये हमारा हम टूल बॉक्स है वो हम यहाँ पे रख देते हैं। ये हमारा फॉर्म है, उसकी साइज़ हम बढ़ा सकते हैं, घटा सकते हैं। दोस्तों ये फॉर्म किस तरह से लाना है, प्रोजेक्ट पे राइट क्लिक करना है, इंसर्ट पे जाना है और यूज़र फॉर्म पे क्लिक करना है। तो ये हमारा फॉर्म कंट्रोल है। उसमें ये जो पहला ऑप्शन है वो लेबल है, तो हम यहाँ पे क्लिक करेंगे और यहाँ पे हम लेबल ड्रॉ करेंगे, तो ये हमारा लेबल हो गया। तो दोस्तों ये जो है वो क्या करेगा, स्टैटिक टेक्स्ट डिस्प्ले करेगा। जो टेक्स्ट हमें डिस्प्ले करना है वो लेबल की मदद से कर सकेंगे। तो यहाँ पे लेबल 1 लिखा हुआ आ रहा है तो हम यहाँ पे चेंज कर सकते हैं। हम यहाँ पे जो उसकी हम यहाँ पे लेबल कंट्रोल सिलेक्ट करेंगे तो ये प्रॉपर्टीज़ है वो पे जो लेबल है उसकी प्रॉपर्टी हम देख सकेंगे। तो यहाँ पे लिखा हुआ है लेबल 1, तो यहाँ पे उसका नेम चेंज कर सकते हैं, LBL नेम। तो ये यहाँ पे हमने जो लेबल रखा है उसका ये नेम हो गया। अब ये जो डिस्प्ले हो रहा है लेबल 1 वो उसका कैप्शन रहेगा, कैप्शन प्रॉपर्टी रहेगी। तो यहाँ पे कैप्शन प्रॉपर्टी है, वहाँ पे जाके हम चेंज कर देते हैं नेम। तो यहाँ पे अब क्या डिस्प्ले होगा, नेम। यहाँ पे जो फॉन्ट है वो थोड़े छोटे हैं तो फॉन्ट बड़े करने के लिए यहाँ पे उसकी प्रॉपर्टी है फॉन्ट प्रॉपर्टी। तो वहाँ पे जाके ये जो छोटा सा बटन आ रहा है जिस पे 3 डॉट है उस पर क्लिक करेंगे तो पूरा विंडो खुलेगा और यहाँ से हम उसके फॉन्ट चेंज कर सकते हैं, बढ़ा सकते हैं, उसकी साइज़ बढ़ा सकते हैं। तो ये फॉन्ट बड़े हो गए। तो ये लेबल कंट्रोल था। फिर दोस्तों उसके नेक्स्ट उसके बाजू में है टेक्स्ट बॉक्स। तो टेक्स्ट बॉक्स कंट्रोल पे क्लिक करके हमें जहाँ पर भी टेक्स्ट बॉक्स चाहिए वहाँ पे हम ड्रॉ कर लेंगे टेक्स्ट बॉक्स हमारा। तो ये टेक्स्ट बॉक्स आ गया। तो दोस्तों ये टेक्स्ट बॉक्स के अभी टेक्स्ट बॉक्स सिलेक्ट है इसलिए यहाँ पे जो भी प्रॉपर्टी आ रही है वो टेक्स्ट बॉक्स के आ रही है। तो दोस्तों यहाँ पे हमने टेक्स्ट बॉक्स रख दिया है तो उसकी हम नेम प्रॉपर्टी सेट कर लेते हैं। यहाँ पे हम लिख लेते हैं TXT नेम। तो ये टेक्स्ट बॉक्स हो गया। फिर यहाँ पे जो एक इम्पोर्टेंट कंट्रोल है वो है कमांड बटन। तो यहाँ पे हम क्लिक करके हम कमांड बटन ड्रॉ कर लेते हैं। तो ये कमांड बटन आ गया। ये कमांड बटन का नेम है तो हम उसकी नेम प्रॉपर्टी सेट कर लेते हैं। CMD VTTN क्लिक। तो ये उसकी नेम प्रॉपर्टी हो गई। और अब हम उसकी कैप्शन प्रॉपर्टी सेट कर लेते हैं, क्लिक। फॉन्ट उसकी साइज हम बढ़ा लेते हैं। तो ये हो गया। अब हम क्या करेंगे, यहाँ पे यूज़र को नेम एंटर करना है और फिर क्लिक पे जब ये बटन पे क्लिक करेगा तब मैसेज बॉक्स में उसका नेम डिस्प्ले करना है। हमें ऐसा प्रोग्राम चाहिए। तो ये बटन की ये जो क्लिक बटन है उसकी क्लिक इवेंट में हम लिखेंगे, क्या लिखेंगे, तो यहाँ पे जो हमने फॉर्म बनाया है तो फॉर्म का ये कंट्रोल है, उसका नेम क्या है, तो उसका नेम है TXT नेम। तो ये TXT नेम है तो हम मैसेज बॉक्स में डिस्प्ले करना है तो हम मैसेज बॉक्स फंक्शन लिखेंगे और फिर हम टेक्स्ट बॉक्स हमने जो रखा था उसका नेम लिखेंगे TXT नेम। और उसका हमें क्या डिस्प्ले करना है, तो उसकी एक प्रॉपर्टी है टेक्स्ट। ये टेक्स्ट प्रॉपर्टी क्या करेगी, ये जो फॉर्म है, ये जो टेक्स्ट बॉक्स है उसके अंदर जो भी कुछ लिखा हुआ होगा वो
डिस्प्ले करने के लिए, वो गेट करने के लिए टेक्स्ट प्रॉपर्टी है। देखो यहाँ पे जो ये टेक्स्ट बॉक्स, ये प्रॉपर्टी विंडो है, अभी टेक्स्ट के लिए, टेक्स्ट बॉक्स के लिए ये सभी प्रॉपर्टी डिस्प्ले हो रही है। तो यहाँ पे उसकी एक प्रॉपर्टी है टेक्स्ट। तो जब भी हम यहाँ पे क्लिक करेंगे तब नेम, TXT नेम वाला टेक्स्ट बॉक्स है, उसकी जो टेक्स्ट है वो यहाँ पे मैसेज बॉक्स में डिस्प्ले होगी। तो अब दोस्तों यहाँ पे यूज़र फॉर्म में चले जाते हैं और फिर यहाँ से हम हमारा प्रोग्राम एग्जीक्यूट करते हैं, रन करते हैं। तो दोस्तों ये देखो, ये हमारा यूज़र फॉर्म आ गया। यहाँ पे जो आइकॉन, यहाँ पे जो कर्सर है वो ब्लिंक हो रहा है और हम यहाँ पे लिखेंगे हमारा नेम और फिर हम क्लिक बटन पे क्लिक करेंगे तो मैसेज बॉक्स में डिस्प्ले हो रहा है मिस्टर कोडिंग। तो इस तरह से हम सभी प्रोग्रामिंग कर सकते हैं। यहाँ पे हम एक्सेल शीट में कुछ नहीं कर रहे हैं, सीधा जो भी कुछ कर रहे हैं वो हमारा जो VBA कोड विंडो है वहीं पे जाके हम कर रहे हैं। હવે આપણે VBAના કંટ્રોલ અને તેના ફંક્શન વિશે ટૂંકા પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, VBAમાં કયા બોક્સના 3 સ્ટેટ હોય છે? તો VBAમાં કોમ્બો બોક્સના ટોટલ 3 બોક્સ હોય છે. પછી બીજો પ્રશ્ન છે, VBAમાં કયું વેલ્યુનો સમાવેશ કરીને વેરિયેબલ લિસ્ટ સાથેનું બોક્સ બનાવે છે? તો એનો આન્સર આવશે ઓપ્શન બટન. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે VBAમાં યુઝર પાસેથી ઇનપુટ મેળવવા માટે કયું કંટ્રોલ યોગ્ય છે? તો ઇનપુટ મેળવવા માટે આપણે ટેક્સ્ટ બોક્સનો ઉપયોગ કરીએ છીએ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા કંટ્રોલનો ઉપયોગ વેલ્યુ જેવા કે નંબર, સમય અને તારીખને વધારવા અને ઘટાડવા માટે થાય છે? તો આપણે સ્પિન બટન હોય છે એમાં 1, 2, 3, 4, 5 વધારી શકાય છે અને એ જ રીતે એને ઘટાડી પણ શકાય છે. હવે ટૂંકા પ્રશ્નો પત્યા એની જ સાથે મારું વિડીયો પૂરું થાય છે. આભાર.